હેલો. હેલો, હા કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ બોલો? હા નિખિલભાઈ ચૌહાણ બોલું, જુનાગઢથી સાહેબ. યા આપણી પાસે સમય હોય તો 2 મિનિટ ચર્ચા કરવી હતી, વાત કરવી હતી. હા કરો ને. હવે સીલ ગામ છે તમારું મત વિસ્તારનું, હા એમાં 6-7 દી પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ચોરી ગયા છે. હા જે આપણા બંધારણના ઘડવૈયા છે, રાષ્ટ્રીય નેતા છે. હા હા કદાચ ને તમે ઓળખતા હોવ તો. હે કદાચ ને બાબા સાહેબને તમે ઓળખતા હોવ તો એની હા પ્રતિમાની એ તો ચોરી થઈ છે. હા 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 અને છેલ્લા 1.5 વર્ષથી જે અનુસૂચિત જાતિ સમાજના લોકો છે એની માંગણી હતી. હા એ માંગણીમાં પંચરોજ કામ પણ થયું છે. એ માંગણીમાં પંચાયત દ્વારા ત્યાં એનઓસી પણ આપવામાં આવી છે. અને પછી બેનોએ આ સ્ટેચ્યુ પ્રસ્થાપિત કર્યું તો રાત્રે અંધારામાં 2 વાગે વરસાદનો લાભ લઈ અને અમુક લોકો છે ત્યાંના સરપંચ અને ટીડીઓ અને મામલતદારની આ પ્રતિમાની ચોરી કરી છે. હમ. તો એ તમે જાણો છો? નહીં આને ખબર નથી, તમે કીધું એટલે તો એ સાચું હોય ને, એમ કે ચોરી કરી એમ. ધારાસભ્ય તમે સૌ તો ખબર તો તમારે તમારા મત વિસ્તારની દાદા રાખવી પડે ને. એ તો કે એવું નહીં કે તો એ ખબર હોય ને, આખા વિસ્તાર તમારે 55 ગામ હોય ને ત્યાં. તમારા મત વિસ્તારના લોકો હા આ પણ 6 એ જે દિવસથી છે હા હા 6 દિવસથી અહીંયા ઉપવાસ આંદોલન કરી રહ્યા છે હા હા કલેક્ટર કચેરી જુનાગઢ સામે. હા હા તો તમારી ફરજ નથી આવતી છાવણીની મુલાકાત લેવી કે હું પ્રશ્ન છે એ સાંભળવા, કે ખાલી મત લેવા પૂરતા જ જવાનું? હલો હા હલો, હા હા અવાજ આવે છે ને સાહેબ? નથી સમજાતું નથી. એટલે આ એમ કહું છું કે ઉપવાસ ઉપર બેઠા. હલો. હલો, હા હા સાહેબ, આવ્યો અવાજ હવે? આજે નથી બરાબર ઓલું નથી થતું, હું ફોન ના, કરું. આમાં શું છે, સ્ટેચ્યુની ચોરી થઈ અને મેં આવું બોલ્યો ને કે મત લેવા જવાનું, એટલે નહીં સંભળાય સાહેબ તમને. એવું એવું ભગવાન ન હોય ત્યાં. તો એવો જ મતલબ ને ચોખ્ખો તમારો મને ક્લિયર અવાજ સાહેબ આવે છે. હા અને તમે એમ વાત અમારો કરો છો. છોકરો હે? હું કયો? તમારો અવાજ મને ક્લિયર આવે છે ને તમે કહો કે હા સંભળાતો પણ એ નથી. તમારો અવાજ છે ને મને નતો, હું ન કીધું કે હું ફોન કરું એવું નહીં. ત્યાં કવરેજ હું હા, તો રસ્તે છે. આ મુદ્દે તમારું શું કહેવાનું છે કે અનુસૂચિત જાતિના લોકો છે એટલે એમાં હા. કોઈ તમારે ના એને ના મદદ નહીં એ કરવાની? જે હોય એ તો સાચું જ હોય ને, જે કરવાનું થતું હોય ને કરવું હોય ને કરવું પડતું હોય. સાહેબ, જો સાચું જ હોય ને. એક જાગૃત નાગરિક તરીકે તમને હા ફોન કર્યો છે, અનુસૂચિત હા જાતિનો હું હા આગેવાન હા છું. હા હા અમે હા સોમવાર સુધી રાહ જોઈ છે. સોમવાર સુધીમાં નકર તમારું પુતળા દહન અમે કરવાનું છે. હા અને કલેક્ટર ઓફિસ સામે અમે બેઠા છીએ. એ હા બરોબર? હા.